Hi friends, how are you? Welcome to my kitchen cooking blog and my YouTube channel. તો ફ્રેન્ડ્સ, આજે હું લાવી રહી છું તમારા જોડે રેસિપીમાં એ સોજીની કેક છે. એકદમ મસ્ત બની છે, પોચી છે. બે જ વસ્તુથી આપણે બનાવીશું કેક આજે. ના ઘરમાં ચોકલેટ હોય, ના ઘરમાં બિસ્કિટ હોય, તો આપણે આવી મસ્ત ક્રિસ્પી કેક બનાવવા માટે આ વિડીયો લાસ્ટ સુધી જોજો. અને વિડીયો ગમે તો લાઈક ઓર શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ. તો મેં અહીંયા 1 કપ જેટલું દૂધ લઈ લીધું છે. મેં અહીંયા ગરમ દૂધ લીધું છે. 1 વાટકી જેટલી ખાંડ લીધી છે. અને બધું આપણે સારી રીતના હલાવી દેવાનું છે. કોકની બર્થડે આવતી હોય કે આપણે એમને ખાવાની ઈચ્છા થઈ હોય, તો આપણા ઘરે કશું હોય નહીં, તો આપણે એવું વિચારીએ તો કે ચલો સોજીની કેક બનાવીએ. તો હું આજે એક નવી રીત લાવી છું. તો ફ્રેન્ડ્સ, લાસ્ટ સુધી જોજો. તો મેં ઇલાયચી પાવડર એડ કરી દીધો છે થોડોક. પછી મેં 1 કપ સોજી એડ કરી દીધી છે. અને એ સોજીને તમારે 10-15 મિનિટ સુધી પલાળીને રાખવાની છે દૂધમાં. ટાઈમ ના હોય તો બી વાંધો નથી, ઇન્સ્ટન્ટ બની જશે. પછી આપણે આવી રીતના 5-10 મિનિટ ઢાંકી દઈશું. પછી મેં અહીંયા કોકો પાવડર લઈ લીધો છે. તો કોકો પાવડર મેં એડ કર્યો છે. તમે સ્કીપ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ કોકો પાવડરથી સારું એવી ટેસ્ટ આવશે. કોકો પાવડર ના હોય તો તમે એક પાર્લેજી બિસ્કિટ કે તો ક્રીમવાળો બિસ્કિટ તમે એની અંદર એડ કરી શકો છો. પછી મેં બધું સારી રીતના મિક્સ કરી દીધું છે. આવું ટેક્સચર રાખવાનું છે ફ્રેન્ડ્સ. તો મેં અહીંયા ઈનો લઈ લીધો છે ગ્રીન ફ્લેવરનો. તમે બ્લુ ફ્લેવરનો બી લઈ શકો છો, કોઈ બી ઈનો લઈ શકો છો. તમે અહીંયા બેકિંગ સોડા બી લઈ શકો છો, નો પ્રોબ્લેમ. પછી મેં એમાં અહીંયા થોડુંક દૂધ ઉમેરી દીધું છે, જેથી આપણું ટેક્સચર મસ્ત ફૂલીને મસ્ત થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આવું આપણું બેટર થવું જોઈએ. ઓકે, તો હવે આપણે એક બાઉલ તૈયાર કરી દઈશું. તો મારી જોડે આવી એક એલ્યુમિનિયમની તપેલી છે. તો મેં એમાં ઘી લગાવી દીધું છે. પછી મેં એક બટર પેપર લઈ લીધું હતું. એ બટર પેપર રાઉન્ડ શેપમાં આલીને આપણે એની અંદર એડ કરી દેવાનું છે, જેથી કરીને બહાર જેવી આપણી કેક લાગે એટલા માટે. તો બધું મેં એની અંદર એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ. તો મેં અહીંયા તૂટી ફૂટી એડ કરી છે. તમે કાજુ બદામ તે તમે ગમે તે એડ કરી શકો છો કેકનું લુક આપવા માટે. તો મારા જોડે અહીંયા તૂટી ફૂટી હતી, તો મેં અહીંયા તૂટી ફૂટી એડ કરી દીધી છે. ના, તમારે કુકરની જરૂર નથી, કશી જરૂર નથી, ના મીઠું એડ કરવાની જરૂર નથી. તમે એક મોટી તપેલી લઈ લો, એની અંદર કાટલો મૂકી દો અને એની અંદર તમે કેકનું બાઉલ મૂકી દેશો તો બી તમારું મસ્ત કેક ફૂલીને દડા જેવી થઈ જશે. અને મેં એના પર વજનદારવાળું દસ્તો મૂકી દીધો છે, જેથી કરીને જલ્દી કૂક થઈ જાય. તો મેં અડધો કલાક સુધી મેં થવા દીધું હતું ગેસ ઉપર. તો ફ્રેન્ડ્સ, આ મોસ્ટ ઓફ થઈ ગયું છે આપણી કેક. જુઓ ફ્રેન્ડ્સ, તો આપણે એક લાકડીની મદદથી જોઈ લઈશું કે કેવી જ મસ્ત ચોટતી નથી, એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો જુઓ, દેખો. તો છે ને એકદમ મસ્ત રીત ને સહેલી રીત. તો તમે આ રીત અપનાવજો ફ્રેન્ડ્સ. અને એકદમ ઇઝી છે. તો આપણે ઠંડીએ પડી ગઈ છે આપણી કેક. મેં અડધો કલાક જેવી રહેવા દીધી હતી. તો ઠંડી કેક થઈ ગઈ છે. અને જો કેવી મસ્ત આવી ગઈ છે. અને આ બટર પેપર આપણે લગાવ્યું હતું પાછળ, એ આપણે ઉખાડી દેવાનું છે. તો હું તમને એનો શેપ બતાવું. જુઓ, એકદમ મસ્ત થઈ ગયો છે.
જો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત પોચી પોચી રૂ જેવી ને એકદમ ગોળ મસ્ત ફૂલી ગઈ છે. તો પછી આપણે એક વાટકીમાં 2 ચમચી જેટલો કોકો પાવડર લઈ લઈશું. પછી ગરમ દૂધ એડ કરીશું આપણે અને એમાં આપણે ચોકલેટ જેવું થોડુંક લૂક આપવાનું છે. ઉપર આપણે લગાવીશું કેક ઉપર, તો દેખાવમાં સારું દેખાશે. તો આપણે બધું ચોકલેટ પાવડર, તમે આની જગ્યાએ ચોકલેટ બી લઈ શકો છો, નો પ્રોબ્લેમ ફ્રેન્ડ્સ. તમે ચોકલેટ લઈને એક નાના બાઉલમાં તમે પાણી એડ કરીને એના ઉપર બાઉલ મૂકી દેશો તો ગરમ થઈ જશે અને તમે પછી એના ઉપર લેપ લગાવી શકશો. તમે આ રીતના કોકો પાવડર લઈ લીધું છે. અને મેં થોડુંક ટેસ્ટ આપવા માટે મેં કોફી પાવડર એડ કર્યું છે, અડધી ચમચી જેટલો. એ બી આપણે મિક્સ કરીને ઉપર લગાવી દઈશું. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સારી રીતના લગાઈ જાય અને અંદર સુધી જાય એ રીતના આપણે લગાવવાનું છે. જેટલું જે રીતના થાય એ રીતના. ટેસ્ટમાં બી મસ્ત બનશે. થોડીક ખાંડની ક્વોન્ટિટી થોડીક વધારે રાખજો એટલે ગળ્યું લાગે. હવે આપણે એના પર તૂટી ફ્રૂટી એડ કરી દઈશું. તમે આની પર કાજુ બદામ ગમે તે કોઈ બી વસ્તુ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણી કેક રેડી થઈ ગઈ છે. કેવો લુક એકદમ સરસ આવે છે. તો તમે કોઈ બી બર્થડે પાર્ટીમાં કે કોઈ બી રીતના બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, ઘરે ટ્રાય કરજો અને કેવી બની છે તો લાઈક और શેર કરજો, કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જુઓ ફ્રેન્ડ્સ, હું તમને કટ કરીને બતાવું કેવી એકદમ પોચી પોચી થઈ ગઈ છે. એકદમ રૂ જેવી, એકદમ પોચી પોચી.